નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો આપણે આજે કપાસના ભાવ આ અઠવાડિયું દરમિયાન કેટલા રહ્યા હતા, કપાસના ભાવમાં સુધારો થશે, કેટલો થશે કે શું આગળ જતાં કપાસમાં તેજી મંદી, તેમજ હવે ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓ પણ કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે તે પડી રહી છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે। જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે કપાસના ભાવ એકાએક સાવ છેલ્લા મહિનાની વાત કરીએ 30 દિવસની તો ભાવ સાવ ઘટતો જોવા મળી રહ્યો છે। ફિક્સ ભાવ 1100 રૂપિયાથી લઈ એવરેજ ભાવ આમ કહે તો 1000 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હોય તેવું જોવા મળી રહ્યું છે। પરંતુ એની સામે ખેડૂતોની મહેનત, ખેડૂતોએ કપાસને ખેતી કરવા પાછળ જે ખર્ચો કર્યો હોય, તમામ મિત્રો સરવાળો મારીએ તો અત્યારે જે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ મળી રહ્યો છે તે ભાવ ખોટ ખાય અને ખેડૂતો કપાસની ખેતી કરતા હોય એવું લાગી રહ્યું છે। આ અંગે સરકારશ્રીને વહેલી તકે તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખીને રજૂઆત કરવી જોઈએ, કારણ કે જો ભાવ ખેડૂતોને યોગ્ય મળતા નથી અને કપાસની ખેતી કરવી અત્યારે મુશ્કેલીજનક ખેડૂતો માટે બની ગઈ છે, કારણ કે ખેડૂતોની જે ખર્ચો હોય, મહેનત, મજૂરી, ખેડૂતના ઘરમાં જ્યારે કપાસ આવે ત્યાં સુધીનો ટોટલિંગ, કપાસને આપણે કપાસિયા સોંપીએ ત્યારથી માંડીને કપાસ ઘરે આવે ત્યાં સુધીનો તમામ સરવાળો મારીએ તો 2000 રૂપિયા સુધીનો ખર્ચો લાગી જતો હોય મણદીઠ। એના પ્રમાણમાં અત્યારે માત્ર ને માત્ર 1000 રૂપિયા, અમુક માર્કેટિંગ યાર્ડમાં 1200, 1300 અને 1400 રૂપિયા સુધી જ તે ભાવ મણદીઠ મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો, તમારો મન ભાવ અંગે શું છે, કેટલો ભાવ હોવો જોઈએ તો ખેડૂતોને યોગ્ય ગણાવી શકાય, તેના વિશે મિત્રો કોમેન્ટ તમે કરજો। અને સાથે જ તે તમારા વિસ્તારોમાં અત્યારે કપાસનો મણદીઠ ભાવ શું બોલાઈ રહ્યો છે તેના વિશે પણ તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો, કારણ કે અત્યારે આટલી બધી મોંઘવારી, ખાતર લેવા જાય તોય પણ બહુ ભાવ હોય છે, સાથે બિયારણ ખેડનો ભાવ વધતો હોય છે, વીણામણનો ભાવ વધતો હોય છે। તો ટોટલિંગ સરવાળો મારીએ તો મિત્રો અત્યારે ખેડૂતોને કપાસની ખેતી કરવી મુશ્કેલીજનક બની ગઈ છે। તો આ અંગે વહેલી તકે સરકારે ખાસ ધ્યાન દોરવું જોઈએ અને વિદેશોમાંથી બહારનો કપાસ ભારતમાં ન લાવવો જોઈએ, જેથી કરીને ભાવમાં ઘટાડો ન થાય। આમ બધુંય ટોટલિંગ સરવાળો મારી અને સરકારશ્રીએ ખાસ આના અંગે આવશ્યક પગલાં ભાવ અંગે લેવા જોઈએ, કારણ કે અત્યારે ખેડૂતોને કપાસની ખેતી કરવા પાછળ લેણું થઈ ગયું છે। કેટલાક લોકો તો ઉછીના પૈસા લઈને અને કપાસના બિયારણના ડબલા